આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર વૈશ્વિક હવાઈ પરિવહન ઉદ્યોગમાં મુખ્ય ભૂમિકા ભજવે છે અને આજે તે આત્મવિશ્વાસથી ભરેલું છે. ગઈકાલે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહન સંગઠનને IATAની 81મી વાર્ષિક સામાન્ય સભામાં સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત વૈશ્વિક અવકાશ ઉડ્ડયન સંકલનમાં અગ્રણી શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. ભારત અને પેરાગ્વેએ સ્વચ્છ ઉર્જા, ગ્રીન હાઇડ્રોજન અને જૈવ ઇંધણ જેવા ક્ષેત્રોમાં તેમના સંબંધોને વધુ મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ડિયાગો પેના પલાસિયોસ વચ્ચે ગઈકાલે નવી દિલ્હીમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બંને દેશોએ સાયબર ગુના, સંગઠિત ગુના, માદક દ્રવ્યોની દાણચોરીના જોખમને દૂર કરવા માટે તેમની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. આજે તારીખ 3 જૂને દર વર્ષે ઉજવાતા વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે અદાણી સંચાલિત ગેમ્સ GK જનરલ હોસ્પિટલ ભુજના તબીબોએ જણાવ્યું કે સાયકલ ચલાવવાથી શરીરનું સંતુલન સુધરે છે, ફેફસા તંદુરસ્ત રહે છે અને તેની ક્ષમતામાં વધારો થાય છે, શરીરની ઉર્જા પણ વધે છે. દરમિયાન રિજિયોનલ સાયન્સ સેન્ટર ભુજ દ્વારા વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે સ્લો સાયકલિંગ સ્પર્ધાનું આયોજન આજે સાંજે 6 કલાકે કરવામાં આવ્યું છે, જેમાં 3 થી 5 ધોરણ અને 6 થી 8 ધોરણ એમ 2 કેટેગરીમાં વિદ્યાર્થીઓ ભાગ લેશે. તો પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિના ઉદ્દેશ્ય સાથે 3 જૂન વિશ્વ સાયકલ દિન અને 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની સંયુક્ત ઉજવણીના ભાગરૂપે ભુજમાં પેડલ ફોર એન્વાયરમેન્ટના સૂત્ર સાથે સાયકલોત્સવ યોજાઈ રહ્યો છે. કચ્છ જા કોરોવા વળઈ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે તો પાંજે કચ્છી શ્રોતાએલા કરે આખે અઠવાડિયે જી મહત્વજી ઘટનાएं के आवरी गंदल खास कच्छी कार्यक्रम कच्छ जा वावड़ कच्छ जी गाल कच्छी में तो सुने जो भूल जाना हर मंगलवार जो सांझी जो 5:45 वगे ही साप्ताहिक कार्यक्रम आकाशवाणी भुजते. આ મહિનાની 15 તારીખે યોજાનારી રાષ્ટ્રીય પાત્રતા પ્રવેશ પરીક્ષા NEET PG 2025 વધુ પરીક્ષા કેન્દ્રો અને જરૂરી માળખાગત સુવિધાઓની વ્યવસ્થા કરવા માટે મુલતવી રાખવામાં આવી છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે NEET PG 2025ના આયોજન માટેની સુધારેલી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. અમદાવાદના મોદી સ્ટેડિયમમાં IPLની ફાઇનલ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આજે સાંજે 6 વાગે શરૂ થનારા સમાપન સમારોહ ઓપરેશન સિંધુની થીમ પર યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. સ્ટેડિયમને તિરંગા કલરની લાઇટથી સજાવાશે અને સિંગર શંકર મહાદેવન નમો સ્ટેડિયમને ગજવશે. બોર્ડ સેક્રેટરી દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંધુની સફળતાની ઉજવણી માટે આર્મી ચીફ જનરલ અને સર્વિસ ચીફ અધિકારીઓ તથા સૈનિકોને અમદાવાદમાં IPLની ફાઇનલ મેચ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. મેચને જોવા માટે દેશ દુનિયામાંથી મોટી સંખ્યામાં ચાહકો અમદાવાદ આવી રહ્યા છે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોની સમૃદ્ધિ સુનિશ્ચિત કરવાની સાથે સાથે દેશની ખાદ્ય સુરક્ષા માટે પણ પ્રતિબદ્ધ છે. શ્રી ચૌહાણ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ બિહારના મોતીહારીમાં પીપરાકોત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે એક કાર્યક્રમને સંબોધન કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે આ અભિયાનનો મુખ્ય ધ્યેય લાભાર્થી ખેડૂતોને વિવિધ યોજનાઓ અને કલ્યાણ કાર્યક્રમોને ઘરે ઘરે પહોંચાડવાનો છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંજાર ખાતે ફિટર, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન સહિતના વિવિધ પસંદગીના વ્યવસાયમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક માટે ITI અંજાર હેલ્પ સેન્ટરની રૂબરૂ મુલાકાત લઈ ₹50 રજીસ્ટ્રેશન ફી ભરી ઓનલાઈન વહેલી તકે એડમિશન મેળવવાની જણાવવામાં આવ્યું છે. પ્રવેશ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 જૂન 2025 છે. ઈચ્છુક ઉમેદવારોને બોર્ડની વેબસાઇટની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમી ઝોન લિમિટેડ સ્થિત મુન્દ્રા લિક્વિડ ટર્મિનલ 2025માં 8,51,364 મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કરીને નવો રેકોર્ડ સ્થાપ્યો છે, જે જાન્યુઆરી 2025માં કરેલ વિક્રમને વટાવી ગયું છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.